અવતાર લેવા અક્ષરાધિપતિ કરી છાયતી છપયા પૂરમાં વરદાન નકી ધર્મદેવ થકી માતા પ્રેમવતી નાવશ્યાઉરમાં. સુવ્રત મુનિ કહે, રાજન, અનંત જીવોના કલ્યાણ માટે ભગવાને ધર્મદેવના હૃદયમાં પ્રવેશ કર્યો છે. નામ જ હતું દેવ શર્મા. ઋતુકાળના 16મા દિવસે મારા વાલમે ભક્તિ માતાના ઉદરમાં પ્રવેશ કર્યો છે. જાણે 16 કળાએ યુક્ત ચંદ્રમાને ધારણ કર્યો હોય એમ માં કૌશલ્યા, માં અદિતિ, માં દેવકીની જેમ ભક્તિ માતા પણ તેજથી ઝળહળવા લાગ્યા છે. જોહી દેવહૂતિ શોભતા તાયતી ત્યું હી પ્રેમવતી રૂપમાં વિલસ્યા. આજે ભગવાન ભક્તિ માતાના ઉદરમાં પધાર્યા છે. આકાશ માર્ગે દેવતાઓ આવીને ભક્તિ માતાની સ્તુતિ કરે છે. ભગવાન એના ગર્ભમાં છે એટલે ગર્ભ સ્તુતિ કરે છે. ભગવાન જ્યાં હોય ત્યાં બધી જ સંપત્તિ, બધા ઈશ્વરો બધા જ આવી જાય. અંધારિયા ઓરડામાં માં પ્રવેશ કરે તો ઓરડાનું અંધારું બહાર નીકળી જાય. કોઈ ભક્તના હૃદયમાં ભક્તિ હોય ને તોય ભગવાન એને વશ થઈ જાય. તો આ તો સ્વયં ભક્તિ છે. ભક્તિ સ્વતંત્ર સકલ ગુણ ખાની. આજે આ બ્રહ્માંડમાં પ્રથમવાર અમૂર્ત એવો ભક્તિ તત્વ મૂર્તિમાન થયું છે. હૃદયમાં ભક્તિ હોય તો ભગવાન પણ એને વશ થઈ જાય. ભગવાનને વશ કરવા માટે ભગવાનના દરબારમાં, આમ તો આ લોકમાં કઈ કરવું હોય કામ તો થોડોક ભાર મૂકવો પડે ટેબલ ઉપર. એમ ભગવાનને વશ કરવા માટે સમર્પણ કરો, ભગવાનને પ્રેમ કરો, ભગવાનની સાથે એવો ઘાટો સંબંધ બાંધો. આ બધા એવા સાધનો છે કે ભગવાનને પણ વશ કરી દે. આમ તો ભક્તિની 3 અવસ્થા છે: પ્રવર્ત, સાધક અને સિદ્ધ. પ્રવર્ત કક્ષાની અંદર, એ ભક્તિની અંદર ભગવાનના માર્ગમાં નામ અને મંત્રનો મહિમા હોય છે. ભગવાનનું નામ, મંત્ર, સત્સાધનો કરતા કરતા જગતમાંથી ભટકતી વૃત્તિ આપણી ભગવત સન્મુખ થાય એટલે પછી સાધક કક્ષાની અંદર પછી સાધના ભાવનાનું મહત્વ આવે. પછી કેવળ ક્રિયા ભક્તિ નહીં, ક્રિયાની સાથે ભાવના પણ આવે. અને એમ કરતા કરતા એક દિવસીય ભક્તિ સિદ્ધ દશામાં પ્રેમ લક્ષણામાં પહોંચે. પછી એ પરમ પ્રેમ રસનો એ ભાવ હોય કે પછી ત્યાં ભક્ત પોતાનું ભક્તપણું પણ ભૂલી જાય અને ભગવાન એ પોતાનું ભગવાનપણું ભૂલી જાય. આ સ્થિતિની અંદર આજે માં ભક્તિ જીવે છે. અનંત બ્રહ્માંડનો એ નાયક, એ માલિક ભગવાન માં ભક્તિને વશ થઈને વર્તે છે. સુવ્રત મુનિ કહે, રાજન, આજે પૃથ્વીના જીવોની ઉપર ભગવાને કરુણા કરી છે. ભગવાનને પ્રગટ થવું છે. તો ભગવાનની એક ક્રિયાની અંદર કરુણા જ હોય. કરુણા રસમય મૂર્તિ રે
સાગર કુંવર ધર્મના હો કરુણા સાગર કુંવર ધર્મના આરે કરુણા ભર્યા છે વે અક્ષરપતિ જન્મથી રાજઘરાનામાં જન્મ થયો હોય, મોટા રાજાને કોઈ ભિખારીનું પાત્ર લેવાનું કેટલું કઠણ પડે. એનાથી અનેક ગણું અઘરું ભગવાનને મનુષ્ય થવું છે. કેટલું સામર્થ્ય, કેટલું ઐશ્વર્ય, પરમ સુખ, એ નિત્ય ભોગ ધામ ભોગ સૃષ્ટિ મૂકી અને ભગવાન એ તે વૈ નિરયાસ તત્ર, એ સ્વર્ગાદિકની આગળ પણ આ લોક નરક તુલ્ય કયા, તો આ ધામને આ લોકની અંદર ભગવાન આવે, માણસ જેવા થાય. આ તો ભગવાનને આટલું કઠણ છે. તો આ બધું ભગવાન સહન કરીને શા માટે આ લોકમાં આવે છે? તો કે બસ કરુણા છે. શું? એટલે રામાનુજાચાર્ય કહ્યું કે પ્રભુ તમે તો અનંત કલ્યાણ ગુણ ગણ મહોદધિ છો, બધા ગુણ સારા છે, પણ એક કરુણા જો તમારામાં ન હોત ને તો કોઈ જગત તમારો ભાવ પણ પૂછવાનું નહોતું. પ્રેમ સે બોલો જય શ્રીમન નારાયણ. કરુણા વાત્સલ્યથી તમે જીવોને અનુરૂપ બનો છો ને, એટલે પ્રભુ જીવો તમારા દરબારમાં આવે છે. જીવના સાધન તો કેવા? આ તો ભગવાનની કૃપાને કરુણાથી આપણો મોક્ષ થાય. કરુણામય જોવું હાસવું રે, કરુણામય છે ચાલ, કરુણામય છે ચાલ, કરુણા ભરા કર લટકા, કરુણા ભરા કર લટકા, માલા જોઈ થયા અક્ષરપતિ અલબેલડા, હો આવ્યા મારે કા અનેક પતિત ઉદ્ધારિયા, અનેક પતિતોનો ઉદ્ધાર કરવા માટે. કોઈ એક વ્યક્તિ કૂવામાં પડી ગયો હોય, એનો પોકાર સાંભળીને કોઈ સજ્જન માણસ હોય ને એને બચાવવા માટે એ કૂવામાં ઉતરે. પણ એટલામાં કોઈ ત્રીજો માણસ આવે, ઓલો પોકાર કરતો તો ને એ સાંભળીને, એટલે પેલા હતો એક અને અંદર જઈને જુએ તો દેખાય બે. એટલે શું વિચારે? એક નહીં, કૂવામાં કેટલા પડ્યા છે? બે પડ્યા છે? ના, એક તો પડ્યો છે ને એક તો ઉતર્યો છે. જે પડ્યો છે એને બહાર કાઢવા માટે, એને બાવડું દેવા માટે એની પાસે જવું પડે, ત્યારે એ બચી શકે. એમ સંસાર તો એ કૂપ છે, પણ ભગવાનના કૂવામાં શા માટે પડે છે? તો કે આપણા જેવા જીવોને બહાર કાઢવા માટે. એમાં જ ભગવાનના મહાપુરુષો છે. ભગવાન છે એ કરુણા એ કરીને આવે છે. તો મહાપુરુષો એ કેવી રીતે આવે? તો કે એ ભગવાનની આજ્ઞા એ કરીને આવે. આપણે કેવી રીતે આવીએ? તો કે આપણે આપણા કર્મથી પડીએ. ત્યારે એવા મહાપુરુષોને સ્વયં ભગવાન જીવોનો ઉદ્ધાર કરવા માટે આ ભૂમંડળમાં પધારતા હોય. આજે માતા દેવકી માતા ભક્તિના ઉદરમાં આંબે ધર્મ દેવે બીજ રોપિયા, હોવા દેવકી હોવા પ્રેમવતી, ક્ષેત્ર પ્રકાશ એ સખી રે આવો રોપિયો.
ગુણમાય ગણપતિ કા વ્રત કીના ગુણમાય ગણપતિ કા વ્રત કીના ગુણમાય ગણપતિ કા વ્રત કીના આપણા હિન્દુ ધર્મ પ્રમાણે 16 સંસ્કાર કહેવાય એમ આજે ગર્ભની રક્ષા માટે આવનારું એ બાળક વર્ચસ્વી તેજસ્વી ઓજસ્વી બને એના પર નિરંતર ભગવાનની કૃપા બની રહે એના માટે ભગવાનના એ માતા પિતા પણ પ્રભુ પરાયણ થયા છે. જેવી ગર્ભની રક્ષા માટે પ્રાર્થના કરીને ત્યાં આ બાજુ કાલી દત્ત અને અસુરો હતા એના હૃદયમાં તો જાણે ઉકળતા તેલ રેડાયા છે. અપશુકનો થવા લાગ્યા. પ્રાઇડ ગ્રોથ બિફોર ડિસ્ટ્રક્શન. વિનાશ કાળ આવે ને માણસની વિપરીત મતિ થઈ જાય. દેવીના મંદિરમાં જઈને અનેક પ્રકારના દારૂ માંસના નૈવેદ્ય ધરાવ્યા અને એ ધરાવીને વળી ત્યાં દારૂ માંસનો ભોગ લીધો અને સ્વેચ્છા વિહાર દેવીના મંદિરમાં જ કરવા લાગ્યા અને એના કર્મથી દેવી કુપિત થયા. નાક ઘસવા લાગ્યા, ક્ષમા કરો, ક્ષમા કરો. આસુરી જીવોને પીડા થાય છે તો સુરત મુનિ કહે રાજન દેવી જીવોને પરમ આનંદ થાય છે. આજે ઋતુરાજ વસંત પોતાના પૂરા સાજ સાથે આવે છે. થશે પ્રભુ પ્રાદુર્ભાવ જાણી, થશે પ્રભુ પ્રાદુર્ભાવ જાણી, અરચો જઈએ મન આનંદ આણી. અરચુ જઈએ આનંદ આણી. પુષ્પાદિ સામગ્રી સમસ્ત લઈને, પુષ્પાદિ સામગ્રી સમસ્ત લઈને, વસંત આવ્યો શોભ સજ થઈને. વસંત આવ્યો શુભ સજ થઈને. આજે ઋતુરાજ વસંત પણ જાણે બની ઠનીને આવી ગયા છે. बन सारे पुष्पित हो गए, लताएं कुसुमों से लद गई, भ्रमर मधुमक्खी ये पराग रज में लालायित हो गए. मंद शीतल और सुगंधी वायु बहने लगी. आज सबको मंगल शुकन होने लगे हैं. पूरे उत्तर कौशल देश में सबके मन में अकारण आनंद हो रहा है. ओ त्यायष्ट सिद्धि नवनिधि आवी, त्यायष्ट सिद्धि नवनिधि आवी, विनंती तेणे कृष्णे सुना. વિનંતી તેણે કૃષ્ણે સુણાવી. મહાપ્રભુજી પ્રગટ
પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળામાં બહુ સુંદર ભાવ લખ્યો છે કે ભગવાન પધારવાના છે એટલે અષ્ટ સિદ્ધિઓ મૂર્તિમાન ધર્મદેવ પાસે આવી અને કહે કે પ્રભુ પ્રગટવાના છે. પ્રગટે પછી નહીં, અત્યારે જ અમે કહીએ છીએ તમે અઢળક દાન આપો. આજે ધર્મદેવે યાચકોને અયાચક બનાવી દીધા છે. ભગત ભિખારી ભિક્ષા માંગવા જાય તો એને ભિક્ષાની અંદર પણ સુવર્ણ દાન મળવા લાગ્યું છે. ખેડૂતો હળ લઈને સાતી લઈને ખેતર ખેડવા જાય, જમીનને ખેડે તો જમીનમાંથી હીરા માણેક મોતીના ચરુ અને રત્નો નીકળવા લાગ્યા છે. સાધુ સંતોને આ શું કામનું ભાઈ? સંતો ભિક્ષા માંગવા જાય તો એને પણ લાડવા મળવા લાગ્યા છે. આજે સૌને મંગળ સુખનો થવા લાગ્યા છે. ગામ બહાર જનાર લોકોને કુંવારી કન્યાઓ સામે મળે, હરણોના ઝુંડ ડાબી બાજુથી નીકળે, સામે હાથીના ગણપતિજીના દર્શન થાય, તુલસીજીના ક્યારે આપ મેળે દીવાઓ પ્રગટવા લાગે. આજે પૃથ્વી જળ તેજ વાયુ પંચભૂત નિર્મળ બન્યા છે. બધાના અહંકાર શૂન્ય થયા છે. ભગવાન મય મહતત્વ કેતા બધાના વિચારો થવા લાગ્યા છે અને પ્રકૃતિ તો સાવ બદલી ગઈ છે. આ અષ્ટ આવરણોથી પાર એ બ્રહ્મની ભૂમિકા આવે અને એટલા માટે એ અષ્ટમીથી પર એવી ચૈત્ર સુધી નવમી આવી છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. આજે સુવ્રત મુનિ કહે, હે પ્રતાપસિંહ રાજન, નવમી એટલે નમસ્કાર કરું છું એ તિથિને કે જે દિવસે બપોરના 12 વાગે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ પધાર્યા અને રાત્રિના સમયે પ્રભુ ઘનશ્યામ પધાર્યા. આજે સવારથી જ જાણે સોનાનો સૂરજ ઉગ્યો છે. સૂરજના ઉગતા સાથે જ તળાવમાં કમળો ખીલવા લાગ્યા છે. સૂરજ ઉગે એટલે પૂર્ણ બીડાઈ જાય. પણ હવે તો ભાઈ વડાપ્રધાન ચક્રવર્તી સમ્રાટ આવે, ડ્યુટી હોય કે ન હોય બધાને હાજર રહેવાનું હોય, એટલે કમળો પોયણાઓ બધાય ખીલેલા હશે. પ્રેમ સે બોલો જય ઘનશ્યામ. એમ ભક્તોના હૃદયમાં પણ સમ દમાદિક ગુણોની વૃદ્ધિ થવા લાગી છે. આનંદમાં ને આનંદમાં બપોરના 12 વાગ્યા છે અને ભાઈ બપોરના 12 વાગવાનો સમય એટલે પ્રભુ રામચંદ્રના પ્રાગટ્યનો સમય અને એ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, બોલો રામ 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 સીતા રામ રામ રામ, હરે 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 રામ 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 સીતા રામ રામ રામ,
ભગવાનના પ્રાગટ્યની આરતી થાય પણ બધાને ભગવાનની મૂર્તિ હસતી હોય એવા દેખાય. કોઈ કળી શકતું નથી કે આ બધા શાના નિશાનો છે. અને ભાઈ ચૈત્ર મહિનો, બધા યાત્રાળુઓ અયોધ્યા બાજુ જતા હોય ને એટલે કોયલ પંચમ સુરમાં ટવકા કરીને બધાને બોલાવે છે. હરિસંભવ કાવ્યમાં અચિંત્યાનંદ વર્ણીએ લખ્યું કે કોયલ શું બોલે છે? પતિક જન ચયાનિ વાહયંતી ફલમિતિ સર્વમિહૈવ જન્મનોસ્તિ ફલમિતિ સર્વમિહૈવ જન્મનોસ્તિ નવમી તિથિ મધુમાસ પુનીતા કોયલો ટવકા કરી અને બોલાવે છે કે પ્રભુ રામનો પ્રાગટ્ય ઉત્સવ થઈ ગયો, હવે તમે છપૈયા આવો. કારણ કે અનંત બ્રહ્માંડના અધિપતિ આજે છપૈયામાં પ્રગટ થવાના છે. પ્રેમ સે બોલો જય ઘનશ્યામ. સુવ્રત મુનિ કહે રાજન, આકાશની અંદર મૂર્તિમાન વેદો પુરાણો ને શાસ્ત્રો આવ્યા છે. નિગમ ગણ પુરાણ શાસ્ત્ર જાતમ નિજ પરિરક્ષણ હર્ષમાશુ લેભે નિજ પરિરક્ષણ હર્ષમાશુ લેભે શાસ્ત્રો આવ્યા છે. એને ભાઈ શેનો આનંદ? તો કે હવે અમારી રક્ષા થશે. ધર્મ એ ધારવાનો વિષય છે. શાસ્ત્રના સિદ્ધાંતો એ તો ચૈતન્ય છે. ભગવાન ભૂમંડળમાં પધારશે, સંપ્રદાયની સ્થાપના કરશે, એવા સાધુઓની પરંપરા ચલાવશે, એવા દૈવી ભક્તોની પંક્તિઓ ઊભી કરશે કે અમારા સિદ્ધાંતોને ભક્તો રાધારણ કરશે, માટે અમે જીવી જઈશું. બીજો આનંદ શાસ્ત્રોને એ છે કે અમારી અંદર જે ભગવાનને પ્રગટવાની આગાહી લખી છે ને એ ભગવાન પ્રગટી રહ્યા છે. મયા કૃષ્ણેન નિયતા, આવા તો અનેક પ્રમાણો છે. સંભવામી યુગે યુગે ભગવાન પ્રગટ થવા જઈ રહ્યા છે. આકાશ માર્ગે સ્વર્ગના દેવતાઓ વિમાન લઈને આવી ગયા છે. નંદન વનના પુષ્પો છે. ઢોલ, શરણાઈ, દુદુંબી, ત્રાસા, ઘંટ, ઘૂઘરા, વાંસળી, તબલા, કીબોર્ડ, ઢોલક, પેડ, બેન્જો, વાયોલિન, દેવતાઓ અનેક પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા છે. આમ અને આનંદમાં રાત્રિના 10 વાગ્યાનો સમય થયો છે. મધ્યરાત્રિ અતિ શીતલ કામા પાવન કાલ લોક વિશ્રામા પૂર્ણ ભયા પહેલા રામા પ્રથમ સુતેજ પુંજ દ્રગયાયા પ્રથમ રાજન રાત્રિના 10 ને 10 ઘડી થઈને એ વખતે ભક્તિ માતાના ઉદરમાંથી તેજના પુંજ નીકળવા લાગ્યા છે. આખો ઓરડો ભરાઈ ગયો. ઘરની દિવાલોને ભેદીને 50 કોટી યોજન પૃથ્વીમાં જે તેજના પુંજ વ્યાપી ગયા છે. રાત્રિના 10 વાગ્યાનો સમય. ઓલા દીવા હતા એ તો જાણે ચિત્રામણના દીવા હોય એવા નીચે અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ અને પાતાળ સુધી, તો ઉપર ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, બ્રહ્માના સત્યલોકને ભેદી અને અક્ષરધામના તેજની સાથે આ તેજના પુંજ એકાકાર થયા છે. આજે અનંત કોટી બ્રહ્માંડાધારો અનંતોપી યસ સ્વયં એ ભગવાન બાળક બનવા જઈ રહ્યા છે. જાણે અનંત બ્રહ્માંડોમાં આ સચ્ચિદાનંદમય દિવ્ય તેજનો એ મહાસાગર હિલોળા લઈ રહ્યો છે. શીતળ શાંત એવું તેજ
અકારણ બધાને આનંદ થઈ રહ્યો છે. અને અક્ષરધામમાંથી એ તેજનો પુંજ આ ફૂટલા બ્રહ્માંડમાં બ્રહ્માજીના 50 વર્ષની પ્રાર્થનાથી એમાંય ભરતખંડમાં ભારત વર્ષમાં ઉત્તર કોશળ દેશના ગોંડા જિલ્લાના નાનકડા એવા છપૈયા નામના ગામમાં એ ધર્મદેવના ઘરની અંદર આ તેજનો પુંજ ઉતર્યો છે. અને ધર્મદેવ ભક્તિ માતાને દિવ્ય રૂપે ભગવાને દર્શન આપ્યો છે. આજે ધર્મદેવના આનંદનો કોઈ પાર રહ્યો નથી. અને ધર્મદેવે સ્તુતિ કરી છે. જય જય સુખ કરતા સબ દુઃખ હરતા ઉર્વિ વિચરતા અવિનાશી જય જય સબ દેવા લહતન ભેવા અલખય ભેવા સુખ રાશિ જય જય જગ મંગલ હરતય મંગલ વલ્લભ ગંજન વનવાસી જય જય નરવીરા સબર પીરા અચલય વીરા ઉપવાસી જય કોમલયંગા જનમન રંગા દશતયનંગા કૃષ્ણ હરિ જય જય મુનિ ઘોષા દિવ્ય સ્વરૂપા તે જય રૂપા શરણ પરી તે જય રૂપા શરણ પરી. પુરુષોત્તમ ચરિત્રમાં દલપતરામજી આ સ્તુતિ લખી છે. ધર્મદેવે સ્તુતિ કરી એટલે બે હાથ જોડી અને ભક્તિ માતા કહે કે હે પ્રભુ, મારો સ્ત્રીનો દેહ તમારી કેમ સ્તુતિ કરવી મને આવડે નહીં, પણ આવા દિવ્ય રૂપે મારે દર્શન નથી કરવા. પ્રભુ મને માતૃ વાત્સલ્યનું સુખ આપવા માટે મારી પાસે પ્રભુ પ્રેમની ખૂબ સંપત્તિ છે. આ બધો જ પ્રેમ, બધી જ ભક્તિ મારે પ્રભુ તમારામાં ન્યોછાવર કરવી છે. માટે હે વાત્સલ્ય વારીથી પ્રભુ નાના બાળક બનીને મારા અંકને પાવન કરો. એ જ આ જનેતાની પ્રાર્થના છે. અને જ્યાં ભક્તિ માતાએ ભક્તિથી પ્રાર્થના કરી એ વખતે ભગવાને મંદ હાસ્ય કર્યું છે. અને જય હો આ બ્રહ્માંડની સૌથી પવિત્ર ઘડી આવી ગઈ છે. આજે 10 દિશાઓ હર્ષિલી બની, ગાયો હંભા હંભા કરવા લાગી, અશ્વો હણહણાટી કરવા લાગ્યા, હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા, બ્રહ્માંડ ફાટી જાય એવી સિંહો ગર્જના કરવા લાગ્યા, આકાશમાં મેઘ ગડગડ ગડગડ ગડગડવા લાગ્યા, મયુરો નર્તન કરવા લાગ્યા, કોયલો ટવકા કરવા લાગી. આજે 10 દિશાઓ હર્ષિલી બની છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી 9મી સોમવાર અને પુષ્ય નક્ષત્ર છે. રાત્રિની 10 અને 10 ઘડી નિકટમાં આવી. વિરોધ કૃત નામના વર્ષમાં સૂર્ય નારાયણ ઉત્તરાયણમાં છે, ચંદ્ર નારાયણ કર્ક રાશિમાં, મંગળ દ્રવ્ય નામના બીજા સ્થાનમાં, શનિ ઉત્તમ એવા પ્રથમ સ્થાનમાં. બધા જ ગ્રહો સાનુકૂળ રીતે ગોઠવાઈ ગયા છે. ને એ જ વખતે ભગવાન બાળક બન્યા છે. तेजोमय तनु गुप्त किया स्तवन सुनी तत्काल तेजोमय तनु गुप्त किया स्तवन सुनी तत्काल प्रेमवती के गोद में बने बाल घनश्याम प्रेमवती के गोद में बने बाल घनश्याम. बोलो सन धर्मलाल की बोलो श्री भक्ति लाल की बोलो घनश्याम लाल की બોલીએ ઘનશ્યામ મહારાજ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વાલા ભક્તજનો વધાવીએ. આજે આ બ્રહ્માંડમાં પહેલી વાર 16 ચિહ્નથી યુક્ત આ પાવન પગલીઓ પધારી છે. ત્યારે આ સમગ્ર બ્રહ્માંડને એનો આનંદ છે. તમને આનંદ થયો? કેવો થયો? હવે ખબર પડશે મને તમને કેવો આનંદ થયો. નંદ બાબાને ત્યાં કનૈયાનું પ્રાગટ્ય થયું ને ત્યારે તો 80 વર્ષના દાદા હતા ને એને જોવાની પ્રગટી ગઈ હતી. મનસુખ બાપા આજે જોઈએ
ત્યારે હવે બધા અધીરા થયા છે એટલે વિશેષ સમય લગાડવો. એ ઠે ઠે બજ ત્રંબક ઢોલ ચે ચે શરણાઈ સોર. ઠે ઠે બજ ત્રંબક ઢોલ ચે ચે શરણાઈ સોર. ઘે ઘે બજ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે. जुक 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 बजत झांझ टुक टुक मंदिर रंग टुक टुक मंग चांद अति मंग डोले. रगड़दा रगड़दा प्रकाश रगड़दा थई थई समाज रगड़दा रगड़दा त्रुकट त्रुकट घन तट राजे. सुर बेर में पर गट गट बेर बेर नटवर नाचे. पर गट गट बेर बेर नटवर नाचे. धर्म घेरे लाल भयो जय बोलो घनश्याम की. धर्म घेरे लाल भयो जय बोलो घनश्याम की. छपैया में लालो भयो जय बोलो घनश्याम की. छपैया में लालो भयो जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय हो धर्मलाल की. जय बोलो घनश्याम की. जय हो धर्मलाल की. जय लाल भयो जय हो धर्मलाल की. छपैया भयो जय बोलो घनश्याम की. धर्म घेरे लाल भयो जय बोलो घनश्याम के. भक्ति को लाल भयो जय बोलो घनश्याम के. छपैया में लालो भयो जय बोलो घनश्याम की. छपैया में लालो भयो जय बोलो घनश्याम. હાલો હાલો આજે વાલા ભક્તજનો આવો દિવ્ય પ્રાગટ્ય ઉત્સવ બધા માણી રહ્યા છીએ. ત્યારે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની વધામણીમાં આમ તો ત્યારે છપૈયામાં દેવતાઓ આવ્યા હતા, પણ આ જસદણને આંગણે આવો સરસ મજાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારે યજમાન પરિવારના હૃદયમાં ખૂબ આનંદ છે. ત્યારે 16 પ્રકારના છાબ ઠાકોરજી માટે કેટલા તૈયાર કર્યા. કેટલા? ત્યારે એ બધા યજમાન પરિવારના ભક્તો છે, આવો એ પણ છાબ લઈને આવશે. આજ વધામણા રે છપૈયા ગામમાં. આજે વધામણા રે છપૈયા ગામમાં. આજે વધામણા રે છપૈયા ગામમાં. આજે વધામણા રે. પ્રેમ છે તાલી.
પ્રાગટ્ય થયું અને આપણે એમનામ ઊભા રહીએ નાચા વિના તો ભગવાનનું અપમાન કહેવાય હો. આમ તો મને તો લાગે આમાં જગ્યા ખોટવી જોઈએ, એના બદલે હજી એક રાઉન્ડ પૂરું નથી થતું. આગલા ગામમાં જઈને મારે તમને યાદ કરવા પડશે કે ત્યાં કોઈ નાચતા નહોતા, તમે નાચજો. આવો વાલા ભક્તજનો, ભગવાનના પ્રાગટ્યનો આનંદ લઈએ. સરકારી હા હે કૌશલ દેશ રડી આમણો ને વળી કૌશલ દેશ રડી આમણો ને વળી રૂડ છપૈયા હે હોવ હોવ રૂડ છપૈયા કે સજન સગતા છપૈયા કે સહજાનંદ સગતા છપૈયા ધર્મ ભક્તિ ને ઘેર અવતરિયા ને વળી ધર્મ ભક્તિ ને ઘેર અવતરિયા ને વળી નામ પાડ્યું ઘનશ્યામ કે હોવે હોવે નામ પાડ્યું ઘનશ્યામ કે સહજાનંદ રંગીલા છપૈયા ધામ કે સહજાનંદ રંગીલા છપૈયા ધામ રામ પ્રતાપૈયા રામ ન બંધો રામ પ્રતાપૈયા રામ ન બંધો વસે છે ઘનશ્યામ કે હોવે હોવે ઘનશ્યામ નામ કે સહજાનંદ રંગીલા છપૈયા કે સહજાનંદ રંગીલા છપૈયા ધર્મ મર્મ ધર્મ વર્મ મર્મ ધાર પરન મરન હરન હાર ચરણ શરણ કરણ માર અતિ ઉદાર સોહે વિદ વિદ નિત નિત હુલાસ રતક મિટત વિકટ પાસ
हे छवि अनूप रूप बनी हर्ष भोग शुभ